જ્યારથી રાઘવ ચડ્ડા સાંસદ સાથે ભાજપમાં જોડાણા છે ત્યારથી જ વામપંથી પત્રકારોને મરચા લાગ્યા હોય એવું લાગે છે. એ જ પત્રકારો જેમના માટે રાઘવ ચડ્ડા પહેલાં હીરો હતા હવે અચાનક જ વિલન બની ગયા છે. જ્યાં ધ્રુવ રાઠીએ તો રાઘવ ચડ્ડાને બેશરમ અને ફોલોવર્સ ખરીદવાનો આરોપ પણ લગાવ્યો અને રાઘવ ચડ્ડા જેટલો મોટો દગાખોર ક્યારેય નથી જોયો એમ પણ કહી દીધું. વધુમાં કહ્યું કે રાઘવ ચડ્ડાએ જે ઇજ્જત કમાઈ હતી તે બધી હવે ગવાઈ દીધી. હવે કોઈ તમને ગમતી પાર્ટીમાં હોય તો ઈમાનદાર અને ઇજ્જતદાર, અને તમને ગમતી પાર્ટી છોડે એટલે બેઈમાન અને બદનામ. આ વાત તો ધ્રુવ રાઠીની યોગ્ય નથી. અને ધ્રુવ રાઠીએ એ બહુ હોશિયારીથી રાઘવ ચડ્ડાને ગદ્દાર અને બેઈમાન સાબિત કરવા રાઘવ ચડ્ડાના ભૂતકાળના બયાનોનો ઉપયોગ કર્યો છે, જ્યાં તે ભાજપને ગુંડાની પાર્ટી કહે છે અને હવે એ જ પાર્ટીમાં ભળી ગયા. હવે આવી ઘટના પહેલીવાર નથી બની જ્યાં પહેલાં કોઈ નેતા જે પાર્ટીનો વિરોધ કરતા હોય અને પછી એ જ પાર્ટીમાં ભળી ગયા હોય. હાર્દિક પટેલનો દાખલો આપણા સૌ સામે જ છે. પણ અહીંયા વાંક જનતાનો છે કે એ રાજનેતાને ઈમાનદાર માની લે છે. રાજનીતિ એમના માટે કરિયર છે, જેમનું મુખ્ય કામ જ એ છે કે એ જનતાને વિશ્વાસ દેવડાવે કે દેશ અને જનતા માટે કંઈક સારું કરશે, અને જેમની હરીફાઈમાં પાર્ટી છે તે દેશને બરબાદ કરશે. જો તમે આવી વાતોમાં આવી ગયા છો તો તમે પણ એમની પીઆર ટીમનો શિકાર છો.